સુંદર મજાનો ઇન્ફિનિટી પુલ તમને આ જગ્યા ઉપર જોવા મળશે। અહીંયા મિત્રો નદી કિનારે તમે વોલીબોલ રમવાની પણ મજા માણી શકો છો। જોઈ શકો છો તમે ફિલ્મ સિટીનો આખો અહીંયા સેટઅપ ઊભો કરવામાં આવ્યો છે। એકદમ કલરફુલ સેટઅપ જે બીજો ક્યાંય તમને જોવા નહીં મળે। સાથે સાથે બ્રેકફાસ્ટની માંડીને જમવા સુધીની ખૂબ જ સરસ વ્યવસ્થા પણ અહીંયા તમને જોવા મળે છે। સાથે સાથે મિત્રો અહીંયા તમને જોવા મળશે કે એકદમ વિન્ટેજ થીમ ઉપર તમે આખું સ્ટ્રક્ચર અહીંયા ઊભું કર્યું છે, જે પણ તમે જોઈ શકો છો એકદમ કલરફુલ। તો મિત્રો આ લોકેશન ક્યાં આવેલું છે, આનો ચાર્જિસ કેટલો છે, અહીંયા પહોંચાય કઈ રીતે અને આમાં શું જોવાલાયક છે, તમામે તમામ આજના વિડીયોમાં આપણે એક્સપ્લોર કરવાના છીએ। તો બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી। એ પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો। તો ચલો મિત્રો આપણે જોઈએ। નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજે મિત્રો હું પહોંચી ગયો છું દહેગામથી નજીક આવેલા એક રિસોર્ટમાં, જેનું નામ છે મિત્રો હેપી લેન્ડ બાય નીરવ રિસોર્ટ। હવે સૌપ્રથમ તમને લોકેશન સમજાવી દઉં કે આ રિસોર્ટ પર પહોંચાય કઈ રીતે। તો દહેગામથી થોડા તમે આગળ આવશો તો ઊંટડિયા મહાદેવનું જે મંદિર છે ફેમસ, એ આવી જશે। એનાથી થોડા તમે આગળ આવશો તો એની નજીકમાં તમને આ રિસોર્ટ જોવા મળશે, હેપી લેન્ડ બાય નીરવ રિસોર્ટ। તો મિત્રો આજનો વિડીયો થવાનો છે એકદમ ઇન્ટરેસ્ટિંગ અને ખૂબ જ મજા આવવાની છે। વેકેશનમાં અમદાવાદની એકદમ નજીક, અમદાવાદથી માત્ર 55 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર આ જગ્યા આવેલી છે। એટલે કે અમદાવાદ ગાંધીનગરમાં જો તમે રહેતા હોય અને ક્યાંય બહાર ફરવા ના જવું હોય તો આ એક બેસ્ટ લોકેશન છે મિત્રો। તો ચલો હવે આખો રિસોર્ટ અંદર જઈને જોઈએ કે શું શું અહીંયા જોવાલાયક છે, કઈ કઈ એક્ટિવિટી અહીંયા થાય છે। તો ચલો આવી જાઓ। એક સ્કૂટર બનાવ્યું છે કલરફુલ એકદમ, એટલે કે ફોટોગ્રાફી કરવા માટે અહીંયા ખૂબ જ તમને મજા આવી જાય એવું છે। તો તમે જોઈ શકો છો મિત્રો એ કેટલું કલરફુલ સ્કૂટર અહીંયા રાખવામાં આવ્યું છે। તો અહીંયા પણ તમે ફોટો ક્લિક કરાવી શકો છો। ત્યારબાદ અહીંયા બાજુમાં તમને એક ગેટ જોવા મળે છે। તો હવે આપણે આની અંદર જઈએ। જો અંદરની બાજુ તમને કંઈક આવું જોવા મળશે। પ્રી વેડિંગ જેને કરાવવું હોય એના માટે બેસ્ટ લોકેશન છે। જો નાઇટ માટે અહીંયા લાઇટિંગની પણ અહીંયા સુવિધા તમને કરેલી દેખાઈ રહી છે। જો તમને નજીક જઈને બતાવું, આ જુઓ તમે, એટલે કે નાઇટ ફોટોગ્રાફી માટે પણ અહીંયા બેસ્ટ લોકેશન છે। ત્યારબાદ અહીંયા ટાયર જોઈ શકો છો। આ એક પોન્ડ એટલે કે કૃત્રિમ તળાવ અહીંયા બનાવેલું છે ફોટોગ્રાફી માટે। ત્યારબાદ અહીંયા જોઈ શકો છો તમે, આ જુઓ તમે પિયાનો, આ પણ બેસ્ટ લોકેશન છે મિત્રો ફોટોગ્રાફી માટે। અને અહીંયા તમને એક બ્રિજ જેવું તમને જોવા મળશે। ખૂબ જ શાંત વાતાવરણ છે મિત્રો। ચલાવો હવે થોડો આગળ જવા દો એને। તો મિત્રો જોઈ શકો છો તમે આ રસ્તે, જો તમે કાર લઈને આવ્યા હોય તો આ રસ્તે તમારે આવવાનું રહેશે। અહીંયા તમને સરસ મજાનું એક વિશાળ પાર્કિંગ તમને અહીંયા જોવા મળે છે। તમારી કાર જો તમે વ્હીકલ તમે જે લઈને આવ્યા હોય અહીંયા તમે પાર્ક કરી શકો છો। ત્યારબાદ હવે કાર પાર્ક થઈ જાય ત્યારબાદ એક અહીંયા રસ્તો તમને જોવા મળશે। તો ત્યાંથી આપણે ઉપર જવાનું રહેશે રિસેપ્શન કાઉન્ટર પર, અને ત્યાં જઈને આપણે બુકિંગ કરાવવાનું રહેશે। તો ચલો હવે એ જોઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો આ રિસેપ્શન કાઉન્ટર તમને અહીંયા જોવા મળશે। તો અહીંયાથી તમારે બુકિંગ જે પણ કરવાનું હોય અહીંયાથી તમારે કરવાનું રહેશે। આ તમે એરિયા પણ જોઈ શકો છો, એકદમ સ્પેશિયસ છે। તો મિત્રો આપણે બુકિંગ કરાયા બાદ આ રસ્તે આગળ જવાનું રહેશે। ત્યાં આપણે બ્રેકફાસ્ટનો જે શિડ્યુલ છે આખો, એ સૌપ્રથમ તમે અહીંયા આવો છો તો બુકિંગ કરીને તમારે બ્રેકફાસ્ટ કરવાનું રહેશે। તો આવો હવે આપણે જોઈએ। તો મિત્રો ફાઇનલી આપણું ડેસ્ટિનેશન આવી ગયું છે। હવે આ રસ્તે આપણે અંદર જઈશું અને બ્રેકફાસ્ટમાં શું છે એ પણ આપણે હવે આગળ જોઈએ। તો તમે જોઈ શકો છો ગેટ પણ જુઓ તમે, એકદમ જૂનો પુરાણો એકદમ ડિઝાઇનવાળો તમને અહીંયા જોવા મળશે, હેવી। ત્યારબાદ હવે આપણે અંદર જઈએ। જુઓ તમે નજારા તમે જોઈ શકો છો, એકદમ ઓસમ વ્યૂ છે।
વિન્ટેજ સ્ટાઇલમાં તમને આ જો કોટ ગળું પણ અહીંયા તમને જોવા મળશે. ફોટોગ્રાફી માટે મિત્રો અહીંયા બેસ્ટ લોકેશન છે, એટલે તમને ખૂબ જ મજા આવી જવાની છે. તો મિત્રો આ આખો એરિયા છે એ બ્રેકફાસ્ટ માટેનો એરિયા છે, જે તમે જોઈ શકો છો. ત્યારબાદ અહીંયાથી આ જો તમે હવે તમને કાઉન્ટર બતાવું છું. આ છે મિલ્ક, દૂધ છે ભાઈ આમાં. ઓકે, એટલે નાના બેબી માટે અહીંયા દૂધ પણ અહીંયા જોઈ શકો છો તમે, આમાંથી તમે લઈ શકો છો. ત્યારબાદ આ જો તમે કોર્નફ્લોર સ્નેક્સ, આ છે સેવ, ગરમા ગરમ પૌવા, ઇડલી સાંભાર. સાઉથ ઇન્ડિયનનો પણ ઓપ્શન અહીંયા તમને જોવા મળશે. ત્યારબાદ તમે જોઈ શકો છો આ તરબૂચ એટલે કે વોટરમેલન. ઉનાળાની સિઝન મિત્રો ચાલી રહી છે, એટલે કે ફ્રૂટ પણ અહીંયા તમને જોવા મળશે કટિંગ કરેલું. આ છે બ્રેડ બટર. આમાં શું છે? ઓકે, આમાં પણ મિત્રો ગરમ ગરમ પૌવા અને અહીંયાથી તમે ચા કોફી તમે લઈ શકો. વિશાળ એરિયા છે બ્રેકફાસ્ટ માટેનો, અને એકદમ ચોખ્ખું છે, એકદમ નીટ એન્ડ ક્લીન. આ રીતેનું સીટિંગ તમને અહીંયા કંઈ જોવા મળશે, સોફા સીટિંગ. અહીંયા તમે બ્રેકફાસ્ટ મિત્રો કરી શકો છો. અંદરની બાજુ તમને જોવા મળશે રેસ્ટોરન્ટ, એટલે કે તમારે કોઈ બ્રેકફાસ્ટ નાસ્તો કરવો હોય તો કરી શકો છો. ત્યારબાદ બહારનો નજારો તમને હવે બતાવું. પાછળ તમને મિત્રો જોવા મળે છે વાત્રક નદી. એકદમ ઓસમ વ્યૂ આવી રહ્યો છે, તો જુઓ હવે તમે વ્યૂ. તો મિત્રો ઉપરથી આપણે વ્યૂ જોયો, ત્યારબાદ આ સીડી મારફતે તમે અહીંયા નીચે આવશો તો તમને અહીંયા ફોટોગ્રાફી માટે એક બેસ્ટ લોકેશન તમને અહીંયા જોવા મળશે, જે તમે મિત્રો જોઈ શકો છો. આ જુઓ તમે, જાણે કે કોઈ ફિલ્મ સિટીમાં આવી ગયા હોય એ પ્રમાણેનો સેટઅપ અહીંયા તમને જોવા મળશે. તો તમારા ફોટો પણ ખૂબ સારા સારા અહીંયા ક્લિક તમે કરી શકો છો. ઉપરથી આપણે વ્યૂ જોયો, ત્યારબાદ સીડી મારફતે નીચે આવ્યા તો ત્યાં તમે અહીંયા ફોટોગ્રાફી પણ મિત્રો કરી શકો છો. અને તમે અહીંયા સીડી તમને જોવા મળશે, એ મારફતે તમે અહીંયા નીચે આવશો તો અહીંયા તમને જો વિશાળ એકદમ સ્પેસ જોવા મળશે. ગાર્ડન ટાઈપનું અહીંયા તમને જોવા મળશે, એટલે કે તમારા જોડે કોઈ બાળક હોય તો અહીંયા એને ખૂબ મજા આવી જવાની છે મિત્રો. આ જોઈ શકો છો તમે, અને એકદમ પક્ષીઓનો એકદમ ઝીણો ઝીણો અવાજ પણ મિત્રો તમને સંભળાતો હશે. એટલે બેસ્ટ લોકેશન છે. જો તમે પિકનિક પર જો તમે આવવા માંગતા હોય, અમદાવાદ ગાંધીનગરમાં જો તમે રહેતા હોય તો આ બેસ્ટ લોકેશન છે મિત્રો. મિત્રો આ રસ્તેથી આપણે થોડા આગળ આવીએ તો અહીંયા તમને જોવા મળશે ઇન્ફિનિટી સ્વિમિંગ પુલ. એટલે કે ગરમીની સિઝનમાં મિત્રો જો આવો છો તો તમે અહીંયા સ્વિમિંગ પુલની પણ મજા માણી શકો છો. આ જુઓ તમે, અને બાળકો માટે પણ જો મિત્રો તમે ત્યાં જોઈ શકો છો સ્વિમિંગ પુલ, અને ટ્યુબની પણ વ્યવસ્થા અહીંયા તમને જોવા મળશે. અને સ્વિમિંગ પુલમાં જો તમને તડકો વધારે લાગે તો અહીંયા ચેર્સ પણ તમને જોવા મળે છે, એટલે અહીંયા તમે ઝાડ નીચે બેસી પણ શકો છો અહીંયા સાઈડમાં. મિત્રો તમને નાના બાળકો માટે સ્વિમિંગ પુલ પણ અહીંયા તમને જોવા મળશે. જો તમે સામેનું લોકેશન પણ હું તમને હવે બતાવું. ફોટોગ્રાફી માટે એકદમ બેસ્ટ લોકેશન છે મિત્રો. આ જોઈ શકો છો તમે, જાણે કે ગોવા જેવી ફિલિંગ આવે તમને અહીંયા લાંબા થઈને તમે બેસો તો. અહીંયા પણ તમે ફોટો મિત્રો ક્લિક કરાવી શકો છો. અહીંયા બેસી પણ શકો છો એકદમ આરામથી. તો મિત્રો પેલા સીડી મારફતે આપણે નીચે આવીએ તો આ જો તમે વિશાળ નદીનો પટ પણ અહીંયા તમે જોઈ શકો છો. ફોટોગ્રાફી માટે બેસ્ટ જગ્યાઓ બધી અહીંયા લોકેશન ઊભા કરવામાં આવ્યા છે. અહીંયા જુઓ તમે જોઈ શકો છો વોલીબોલ માટેની અહીંયા રમી શકો. વોલીબોલની નેટ પણ અહીંયા તમને જોવા મળશે, અને ખૂબ વિશાળ જગ્યા છે મિત્રો, એટલે કે તમે વોલીબોલની મજા પણ અહીંયા તમે માણી શકો છો.
ત્યારબાદ હવે આપણને આગળ મિત્રો જો એક સ્ટ્રક્ચર દેખાય છે. બેસ્ટ લોકેશન છે મિત્રો, આ જોઈ શકો છો તમે. આ જુઓ તમે, નજીક જઈને હું તમને બતાવું. ત્યારબાદ તમે જોઈ શકો છો સ્વિંગ એટલે કે હિંચકો પણ અહીંયા તમને જોવા મળશે. એકદમ નિરાંતે આખા વીકનો મિત્રો થાક ભૂલીને તમે અહીંયા આરામ પણ તમે કરી શકો છો. એકદમ ઓસમ ફિલિંગ આવશે તમને. ત્યારબાદ તમને અહીંયા આ રીતે સેટઅપ કંઈક જોવા તમને મળશે મિત્રો. એટલે કે જો તમારે વધારે ગરમી હોય અથવા જો તમે થાકી ગયા હોય વોલીબોલ રમીને કે અહીંયા કોઈ ફોટોગ્રાફી કરીને, તો તમે આવી રીતે તમને સેટઅપ પણ મિત્રો તમને જોવા મળશે. ત્યાં તમે ફોટોગ્રાફી પણ કરાવી શકો છો. અને અહીંયા જો તમે આ રીતે કાર્પેટ અને તકિયું પણ તમને જોવા મળશે. એટલે કે તમે અહીંયા આરામ પણ નિરાતે કરી શકો છો. જો આ રીતે તમને અહીંયા સેટઅપ જોવા મળશે. જાણે કે આ બાકડા પર તો મિત્રો એવું લાગે કે જાણે આપણે ગોવા આવી ગયા. નજારો તમે જુઓ, એકદમ ઓસમ લોકેશન છે. નજારો મિત્રો એકદમ ઓસમ છે. અને પાછળ તમને જોવા મળશે વાત્રક નદી. તો ત્યાં પણ હવે નજીક જઈને હું તમને બતાવું મિત્રો. આ જુઓ તમે, વ્યૂ કેટલો ઓસમ તમને અહીંયા જોવા મળે છે. અને એકદમ શાંત વાતાવરણ. દૂર દૂર સુધી તમને મિત્રો પાણી તમને જોવા મળશે. હવે જો થોડો 360 વ્યૂ હવે આપણે જોઈ લો. તમને આ બાજુ જોવા મળશે જેન્ટ્સ વોશરૂમ. ત્યાં તમે કપડાં ચેન્જ કરવા હોય તો કરી શકો છો તમે. એની એક્ઝેક્ટ સામેની બાજુ તમને જોવા મળશે લેડીઝ વોશરૂમ. તો મિત્રો તમને અહીંયા બેન્ક્વેટ હોલ પણ તમને જોવા મળશે. હું અંદર જઈને તમને બતાવું. ઇન્ડોર એક્ટિવિટી કરવી હોય, કઈ રમત રમવી હોય, તમે જો ગ્રુપ સાથે આવ્યા હોય 15, 20, 25 ના ગ્રુપમાં, તો અહીંયા તમે ગેમ્સ પણ અલગ અલગ તમે રમી શકો છો. લાઈક કેરમ છે, ચેસ છે. અને ખૂબ જ વિશાળ જગ્યા છે. અને જોઈ શકો છો એસી પણ અહીંયા તમને લગાવેલું જોવા તમને મળશે. ફૂલ્લી એર કન્ડિશનર બેન્ક્વેટ હોલ છે આ. અને ચેર્સની પણ અહીંયા સુવિધા છે. એટલે અહીંયા તમે બેસીને એકદમ નિરાતે તમારો ટાઈમ પણ તમે પસાર કરી શકો છો. મિત્રો આ જોઈ શકો છો, આ છે ગેમ ઝોન. અંદર તમને બિલિયર્ડ્સ જોવા મળશે. ત્યારબાદ જુઓ તમે આઈસ હોકી પણ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો. એટલે બાળકોને તો ખૂબ મજા આવી જવાની છે. ત્યારબાદ અહીંયા ટેબલ ટેનિસનું સેટઅપ પણ તમે અહીંયા જોઈ શકો છો. બાજુમાં તમને અહીંયા જોવા મળશે કેરમ. એટલે જે કેરમના શોખીન હોય એને પણ અહીંયા ખૂબ જ મજા આવી જવાની છે. તો મિત્રો તમને અહીંયા થિયેટર પણ અહીંયા તમને જોવા મળશે, જેનો ટાઈમિંગ છે 2:30 થી 4:30. અને આઉટસાઇડ ફૂડ ઇઝ નોટ એલાઉડ. તો તમને હવે થિયેટરનો સેટઅપ પણ મિત્રો જો બતાવું છું. આ જુઓ તમે, સિટિંગ કમ્ફર્ટ પણ ખૂબ જ સરસ છે મિત્રો. આ જુઓ તમને સ્ક્રીન હવે બતાવું.
તો અહીંયા જો તમારે 10-15 જણાનું ગ્રુપ આવ્યું હોય, 15થી વધારે જણા હોય, તો તમને અહીંયા પરમિશન લેવાની રહેશે મિત્રો. તો થિયેટરની પરમિશન મળી જાય ત્યારબાદ તમે મૂવીની મજા પણ અહીંયા તમે ફેમિલી સાથે માણી શકો છો. તો મિત્રો આ રસ્તેથી આપણે અહીંયા આવીએ તો તમને આખો ફિલ્મ સિટીનો તમને અહીંયા સેટઅપ તમને જોવા મળશે. જો તમને 360 વ્યૂ તમને બતાવું, ત્યારબાદ આપણે નજીક જઈને પણ હવે જોવાના છીએ આખો સેટઅપ. આ જોઈ શકો છો તમે. તો તમે મિત્રો જોઈ શકો છો પાણી પીવા માટેની અહીંયા વ્યવસ્થા પણ મિત્રો જોવા તમને મળશે. ગરમીની સિઝન ચાલી રહી છે એના માટે અહીંયા તમને આ રીતે વોટર જગ પણ અહીંયા અમુક જગ્યાએ તમને જોવા મળશે. જાણે કે આપણે ફોરેનમાં આવી ગયા હોય, કોઈ ફિલ્મના સેટઅપ પર આવી ગયા હોય એવું લાગે આ જગ્યા પર આવીને. હવે 1 by 1 તમને બધું બતાવું. તો મિત્રો મારી સાથે એક ભાઈ જોડાઈ ગયા છે જે અહીંયાનો હવે આપણને રિવ્યૂ આપશે. તો શું નામ છે આપનું? મારું નામ કૌશિક પટેલ છે. બરોબર. અને અમે ગઈકાલે આવ્યા હતા અને અમે એકચ્યુઅલી 2 ગ્રુપ, રાજકોટથી બી મારા ફ્રેન્ડ્સ આવ્યા હતા અને અમદાવાદથી અમે અહીંયા એક ગેટ ટુગેધર જેવું પ્લાન કર્યું છે. બરોબર છે. અને એકચ્યુઅલી બધાને બહુ મજા આવી. સ્વિમિંગ પુલથી લઈને ફૂડથી લઈને બધું, વિલા અહીંયા 4 પર્સન, તમે 2 કપલ હોય તો એક વિલા જ આખું તમને આપી દે, અને જો સિંગલ કપલ હોય તો સિંગલ કપલની રીતે બી તમને એક વિલા આપી દે. વિલાની અંદર બી બહુ મસ્ત એકદમ વ્યૂ છે અને રહેવાની બી બહુ મજા આવે એવું છે. બધાને એકદમ કમ્ફર્ટ છે અને ફેમિલી સાથે અને ફ્રેન્ડ સાથે બી તમે આવો તો તમને એકદમ આમ રિલેક્સ થઈ જાય અને બહુ બધી મજા આવે એવું છે. ફૂડથી લઈ અને સ્વિમિંગ પુલ છે, ઇન્ડોર ગેમ્સ છે, તો બધી ટાઈપનું આખું તમને એક પિકનિક ટાઈપ થઈ જાય. અને ફોટો માટે બી અલગથી આખું એક બનાવેલું છે લોકેશન. તો એના માટે મતલબ જે ફોટોના શોખીન હોય તો એ લોકો માટે બી આખું એક મસ્ત વ્યૂ છે એમ. તો ઓલ ઓવર તમે જોશો તો બહુ બધું એકદમ રિલેક્સ થવા માટે અને સારું લોકેશન છે અને અમદાવાદથી એકદમ નજીક છે, તો બધાને આવવા જવા માટે બી એકદમ કમ્ફર્ટ છે. થેન્ક યુ. વેલકમ. તો મિત્રો તમે જોઈ શકો છો સુંદર મજાનું સેટઅપ તમને અહીંયા જોવા મળશે. અમ્બ્રેલાનું આ જુઓ તમે, ઓસમ વ્યૂ છે.
તો મિત્રો આપણે અહીંયાથી એન્ટર થઈએ તો તમને પ્રી વેડિંગ શૂટ માટેનું આ જે તમે બેસ્ટ લોકેશન પણ તમે અહીંયા જોઈ શકો છો. આ જો આખો સેટઅપ બહુ ઓસમ છે. એટલે જો પ્રી વેડિંગ જોનું શૂટ કરાવવું હોય તમારે તો અહીંયા કરાવી શકો છો. અલગ અલગ સેટઅપ પણ તમને અહીંયા જોવા મળશે. તો મિત્રો અહીંયા સુંદર મજાનું સેટઅપ અહીંયા કરેલું છે. નાઇટમાં અહીંયા લાઇટિંગ પણ થાય છે એટલે નાઇટનો વ્યૂ એકદમ ઓસમ આવે છે. આ જુઓ તમે મેરી મી એટલે કે પ્રી વેડિંગ માટે બેસ્ટ લોકેશન છે આ. ત્યારબાદ આગળ પણ એક સેટઅપ હવે જોવા મળશે તો હવે ત્યાં પણ આપણે જઈએ. રાત્રિનો નજારો મિત્રો કંઈક અલગ જ અહીંયા જોવા મળશે. તમે જોઈ શકો છો બંને બાજુ મિત્રો જો તમને અહીંયા લાઇટ જોવા મળશે. ત્યારબાદ કંઈક આવું સેટઅપ અહીંયા તમને જોવા મળશે. ચેર્સ રાખેલી છે બંને એટલે કે બેસ્ટ લોકેશન મિત્રો જો ફોટોગ્રાફી માટે. અને મોન્સૂન સિઝનમાં જો તમે આવો છો તો અહીંયા તમને ગ્રીનરી જોવા મળશે. આ જોઈ શકો છો તમે મિત્રો 3 ઇડિયટનો સેટઅપ જોઈને તમને એવું લાગશે કે મિત્રો 3 ઇડિયટ્સ મૂવીની યાદ આવી જાય. એટલે અહીંયા તમે બેસીને પણ ફોટો પડાવી શકો છો. જબ વી મેટ એટલે જો તમે અહીંયા આવ્યા હો મિત્રો તો આ ફોટોગ્રાફીની પણ તમને અહીંયા મજા આવી જાય કપલ માટે. આ જોઈ શકો છો તમે લખેલું છે બંટી એન્ડ બબલી. તો મિત્રો તમને આ જે દેખાઈ રહ્યું છે એ રજવાડી સેટઅપ છે. તો હવે આ પણ બેસ્ટ જગ્યા છે ફોટોગ્રાફી માટે. ત્યારબાદ હવે આ ગેટથી આપણે અંદર જઈશું. એકદમ વિન્ટેજ થીમ જેવું તમને મિત્રો લાગશે તમને અહીંયા. અંદરની બાજુ મિત્રો તમે જોઈ શકો છો આવું કંઈક તમને નજારો જોવા મળશે. અહીંયા તમને પોટ જોવા મળશે. ત્યારબાદ આ જૂના જમાનામાં જો સંદૂક વાપરતા હતા એ પણ અહીંયા તમને જોવા મળશે. બાજુમાં મિત્રો આ રીતે જો તમે ગાડું એ પણ તમે મિત્રો જોઈ શકો છો. ત્યારબાદ તમને અહીંયા પાછળ તમને જોવા મળશે સરસ સુંદર મજાનો સેટઅપ તમને અહીંયા મિત્રો જોવા મળશે. અને હવે તમને એક બેસ્ટ વસ્તુ બતાવું. આ જુઓ તમે અહીંયા મિત્રો તમને પાછળની બાજુ એક વેલ એટલે કે કૂવો પણ તમને અહીંયા જોવા મળશે. તો જુઓ તમને હવે બતાવું. ઓકે ત્યારબાદ અહીંયા બાજુમાં એક ખાટલો પણ તમને રાખેલો જોવા મળશે. ત્યાં તમે આરામ પણ કરી શકો છો.
તો હોપ સો મિત્રો આજના વિડીયોમાં તમને ખૂબ જ મજા આવી હશે. નાના ને મોટાને દરેકને મિત્રો મજા આવે એવી આ જગ્યા છે અને અમદાવાદથી માત્ર ને માત્ર 55 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર આવેલ છે. તો મુલાકાત લેવાનું તમે ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. તમે જોઈ શકો છો ત્યાં સુધી સ્ટે ફિટ, સ્ટે હેલ્ધી. કરવો હોય, રોકાવું હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં જે નંબર દેખાઈ રહ્યો છે ત્યાં તમે કોન્ટેક્ટ કરીને આની તમામ ડિટેલ્સ તમે લઈ શકો છો. કેટલો ચાર્જિસ છે, શું છે, આ છે તે બધું તમે ત્યાં નંબર પરથી તમને જાણવા મળી જશે. તો જો તમને રૂમની અંદર આ રીતે તમને ડબલ બેડ એક જોવા મળશે. ત્યારબાદ જો આ રીતે એક વોર્ડરોબ પણ તમને જોવા મળશે. તમે પાકીટ, પર્સ જે તે અહીંયા તમે સાથે લાવ્યા હોય એ અહીંયા રાખી શકો છો. અને આ જોઈ શકો છો મિત્રો ટોયલેટ. તમામ ડિટેલ્સ તમને નીચે મિત્રો સ્ક્રીન ઉપર જે નંબર દેખાઈ રહ્યો છે ત્યાંથી તમે ઇન્ક્વાયરી કરીને તમે પૂછી શકો છો. તો હોપ સો મિત્રો આજના વિડીયોમાં તમને ખૂબ જ મજા આવી હશે. મારી પાછળ તમને ફિલ્મ સિટીનો આખો સેટઅપ પણ તમને દેખાતો હશે. આ સિવાય પણ આ જગ્યા પર તમને અલગ અલગ ઇન્ડોર અને આઉટડોર એક્ટિવિટી પણ તમને અહીંયા જોવા મળે છે. અને ડિસ્ટન્સ માત્ર 55 કિલોમીટર છે અમદાવાદથી. એટલે કે જો અમદાવાદ અને ગાંધીનગર બાજુ જો તમે રહેતા હોય તો એકદમ બેસ્ટ લોકેશન છે મિત્રો. તો તમે અહીંયા આવી શકો છો. તમામે તમામ મેં નીચે નંબર પ્રોવાઈડ કર્યો છે. તમામે તમામ ડિટેલ તમે ત્યાંથી તમે મેળવી શકો છો. તો હોપ સો મિત્રો આજના વિડીયોમાં તમને ખૂબ જ મજા આવી હશે. નાનાથી માંડીને મોટા લોકો માટે ઇન્ડોર અને આઉટડોરની એક્ટિવિટી પણ ઘણી બધી અહીંયા જોવા મળે છે. ફોટોગ્રાફી માટે પણ ઘણા બધા લોકેશન તમને અહીંયા જોવા મળે છે. તો તમને ખૂબ જ મજા આવી જવાની છે મિત્રો. તો અવશ્ય તમે મુલાકાત લેજો. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી શેર કરવા નમ્ર વિનંતી. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. હેવ અ નાઇસ ડે.